સુરતના ભેસ્તાન વિસ્તારમાં બાળકીની છેડતી કરનારનું સરઘસ નીકળ્યું। આરોપી મોહમ્મદ નાઝીરનું સરઘસ કાઢવામાં આવ્યું। લોકોએ પણ ગુજરાત પોલીસ જિંદાબાદના નારા લગાવ્યા તો આરોપીઓએ કરેલા અડપલા સીસીટીવીમાં કેદ થયા હતા। નરાધમ યુવકે બાળકીને તેડીને તેની સાથે અડપલા કર્યા હતા અને પોલીસની મહત્વપૂર્ણ આ કાર્યવાહી। દીકરીના દુશ્મનને આ ઓળખી લેજો અને હવે પોલીસ પણ આવા દુશ્મનોને નહીં છોડે। કાર્યવાહી થશે અને કાયદાનું ભાન પણ કરાવવામાં આવશે। આજ મુદ્દે સંવાદદાતા ધ્રુવ સોમપુરા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। ધ્રુવ, સુરતના ભેસ્તાનની આ ઘટના જ્યાં બાળકીની છેડતી કરનારનું સરઘસ કાઢવામાં આવ્યું, કાયદાનું ભાન કરાવવામાં આવ્યું। ધ્રુવ, સાચી વાત છે અંકુર। સુરતમાં ભેસ્તાન વિસ્તારમાં ગતરોજ એક જે નાની બાળકીઓ રમી રહી હતી સોસાયટીની બહાર આઉન વિસ્તારમાં, તો ત્યાં એક આ જે નરાધમ જે છે તે બાળકીને લઈને તેની સાથે શારીરિક અડપલા કરતો હતો તે પ્રકારની ઘટના સામે આવી હતી। આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગઈ હતી અને આ નરાધમની આખી કરતૂત જે વિચલિત કરી શકે છે તે પ્રકારના સીસીટીવી જે છે તે સામે આવ્યા હતા અને ત્યારબાદ પરિવારજનોએ ભેસ્તાન પોલીસનો સંપર્ક કર્યો હતો। પોલીસે સીસીટીવીના આધારે આખો આરોપીને શોધી કાઢીને ધરપકડ કરી લીધી હતી। હવે ધરપકડ કર્યા બાદ હાલ રીકન્સ્ટ્રક્શનના નામે હાલ આરોપીનું એ જ વિસ્તારોમાં સરઘસ કાઢવામાં આવ્યું છે અને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું છે। ખાસ કરીને સુરતમાં અને ગુજરાતમાં બેન દીકરીઓને છેડનારને આ જ પ્રકારનો અંજામ થશે તેવો મેસેજ હાલ આ ભેસ્તાન પોલીસ દ્વારા આપવામાં આવ્યો છે અને તેની બરાબરની સર્વિસ પણ કરવામાં આવી છે। જી બિલકુલ ધ્રુવ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।